નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. બુદ્ધિમાન લોકો પોતાના વિચારસરણી, દ્રષ્ટિકોણ અને કામ કરવાની આદતના કારણે ભીડમાં પણ અલગ ચમકી આવે છે. એમની ખાસ કરીને એવી ઘણી આદતો હોય છે કે જે એમને બીજાથી અલગ કરે છે અને એ જ આદતો એમને આગળ લઈ જાય છે અને એમને સક્સેસફુલ બનાવે છે. તો એ આદતોથી જ એ લોકો આગળ વધે છે અને બીજાથી અલગ પડતા હોય છે. તો એવી કઈ આદતો બુદ્ધિમાન લોકોમાં રહેલી છે કે જે તેમને સક્સેસફુલ બનાવે છે અને બીજા લોકોથી અલગ તારે છે. સૌથી પહેલા નંબર 1 આદતની વાત કરીએ તો કોઈ પણ વસ્તુ શીખવા માટે હંમેશા એ તત્પર હોય છે. એમની જિજ્ઞાસા વૃત્તિ બહુ જ સતેજ હોય છે. કઈ પણ પરિસ્થિતિ હોય અને એ પરિસ્થિતિમાં કોઈ પણ નવી વસ્તુ શીખવાની વાત આવે ત્યારે હર હંમેશ આગળ હોય છે. નવા સ્કિલ શીખતા રહેતા હોય છે અને એમના ફિલ્ડના સ્કિલની સાથે સાથે અધર ફિલ્ડમાં પ્રોગ્રેસમાં પણ આગળ વધે એના માટે એ પ્રકારના સ્કિલ શીખવા માટે એવો હંમેશા રેડી હોય છે. એટલે કે કંઈ પણ શીખવા માટે એ તત્પર હોય છે અને એ આદત એમને આગળ લઈ જાય છે. અને ખરેખર આપણે નવા જમાનામાં અને એમાં પણ ટેકનોલોજીના યુગમાં આગળ વધવું હોય તો હરેક ક્ષણે નવી આવનારી જે પરિવર્તનની દિશા છે, નવી આવનારી જે ટેકનિક્સ છે એ શીખવી ખૂબ જરૂરી છે. એટલે જિજ્ઞાસા વૃત્તિ શીખવાની આપણામાં હશે તો જ આપણે એ વસ્તુને સારી રીતે શીખી અને આપણા બિઝનેસમાં એપ્લાય કરી અને આગળ વધીશું. એટલે બુદ્ધિમાન લોકો પોતાની શીખવાની વૃત્તિ ના કારણે બધાથી અલગ પડતા હોય છે. બુદ્ધિમાન લોકોની બીજી આદત હોય છે કે એ સમજી વિચારીને કોઈ પણ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ પ્રશ્ન એમની સામે આવે છે અને એનો નિર્ણય લેવાનો હોય છે ત્યારે એ પરિસ્થિતિને તેઓ ગહન અને ગંભીર રીતે વિચારતા હોય છે. એના દરેક પાસાનું તેઓ વિચાર વિમર્શ કરતા હોય છે કે આ વસ્તુ અત્યારે આપણને કેટલો બેનિફિટ્સ આપશે, આવનારા સમયમાં એ આપણને કેટલો હેલ્પફુલ થશે, બધી જ બાબતોનું ધ્યાન રાખી અને એ નિર્ણય લેતા હોય છે. અને એમના નિર્ણય ટૂંકા ગાળાના ફાયદાવાળા નથી હોતા, લાંબા ગાળે ઘણો સારો એવો પ્રોફિટ થાય એવા ફાયદા હોય છે. એટલે કોઈ પણ નિર્ણય લેતા પહેલા એ ખૂબ જ સારી રીતે વિચાર વિમર્શ કરે છે અને પછી નિર્ણય લે છે. એમની અંદર બીજી એક આદત આપણને જોવા મળે છે કે એ ખુલ્લા વિચારોના હોય છે. કોઈ પણ પ્રકારનું કંઈ પણ નવું કરવું હોય તો એ દરેકના વિચારોને સમજે છે, સાંભળે છે અને એમાંથી નવો નિષ્કર્ષ કાઢી અને એ વિચારને એપ્લાય કરવા જેવું હોય તો પણ એ એપ્લાય કરે છે. એટલે કે દરેકને સાંભળે છે અને એ પ્રમાણે પરિવર્તન લાવીને આગળ વધવાની એમની આદત હોય છે. એડેપ્ટેબિલિટી, કોઈ પણ પરિસ્થિતિમાં એ આસાનીથી ઢળી જતા હોય છે. આવા લોકોની એક ખૂબ જ સારી એવી આદત હોય છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એવો આસાનીથી ઢળી જતા હોય છે અને એમાં એ ખૂબ જ માહિર હોય છે. કોઈ મોટું પરિવર્તન આવવાનું હોય તો એ પરિવર્તનને સ્વીકારવામાં પણ એવો ખૂબ જ સહજ હોય છે. આસાનીથી એ પરિવર્તનને સ્વીકારી લે છે અને એ પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દેતા હોય છે. આજના સમયની વાત કરીએ તો કોરોનાના કાળની અંદર મોટા ભાગના લોકો ઓનલાઈન પોતાનું કામ કરતા થઈ ગયા અને જે લોકો એમાં ઢળી ગયા, માહિર થઈ ગયા, એ લોકો અત્યારે ખૂબ જ સારી રીતે સક્સેસફુલ બની રહ્યા છે અને પોતાનું કામ ઘરે બેઠા વર્ક ફ્રોમ હોમ કરી અને ખૂબ જ સારી એવી પ્રસિદ્ધિ અને ખૂબ જ સારી એવી ઇન્કમ અર્ન કરી રહ્યા છે. કેમ કે એમણે એ પરિસ્થિતિને સ્વીકારી, એ નવા પરિવર્તનને સ્વીકાર્યું અને એ પ્રમાણે પોતાનું કામ ઢાળી અને આગળ વધી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે મોટાભાગના લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ જ સારી રીતે પોતાનો બિઝનેસ સેલ કરતા હોય છે. તો પરિવર્તન દર વખતે આવતું જ હોય છે. એ પરિવર્તનને સ્વીકારીને ચાલવાવાળા લોકો હોય છે. એટલે ખરેખર એ દરેક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પરિવર્તનને એક્સેપ્ટ કરે છે અને એ પ્રમાણે આગળ વધતા હોય છે. તમને એક વાત યાદ હોય તો કે નોકિયાનો મોબાઈલ, એમાં એમણે નવા સ્માર્ટફોનની જેમ કોઈ નવું પરિવર્તન ના કર્યું અને એના કારણે જે નંબર 1 કંપની એ સમયે નોકિયા ગણાતો હતો એ અત્યારે આપણે જોઈએ છીએ કે એને બજારમાંથી નીકળવું પડ્યું.
એનું રીઝન એક જ કે જે પરિવર્તન છે એનું એમણે જલ્દીથી એક્સેપ્ટ ના કર્યું, એના ઉપર કામ ના કર્યું. એટલે ખરેખર પરિવર્તન જે આવતું હોય છે એ પરિવર્તનને સહજ સ્વીકારી અને એ પ્રમાણે આપણે કામ કરવાનું શરૂ કરીએ તો સક્સેસફુલ જરૂરથી થઈએ છીએ. અને બુદ્ધિમાન લોકોની એક મુખ્ય આદત એમને બધાથી જુદા પાડે છે તો એ છે સેલ્ફ ડિસિપ્લિન. આવા લોકો સેલ્ફ ડિસિપ્લિનમાં ખૂબ જ માનતા હોય છે. એ એમના કામ પ્રત્યે ડેડિકેટ હોય છે, એમના લક્ષ્યને સેલ્ફ ડિસિપ્લિન સાથે એવો કરતા હોય છે. દરેક રોજના શેડ્યુલ પ્રમાણે ડિસિપ્લિન રીતે કે સવારે મારે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આ કામ કરવાનું છે, આટલું પરફેક્ટ કામ થઈ જવું જોઈએ. એટલે કે એક ડિસિપ્લિન એમની રોજની આદત બની જાય છે કે મારે આ કામ ડેઈલી કરવાનું છે. એટલે આવા ડિસિપ્લિન વાળા લોકો હંમેશા આગળ વધતા હોય છે. તો બુદ્ધિમાન લોકોની અંદર, સક્સેસફુલ લોકોની અંદર આ 5 આદતો હોય છે કે જે એમને બીજા લોકોથી અલગ પાડે છે. ભીડમાં એવો અલગ તરી આવે છે અને એના કારણે આ એમની આદતોના કારણે જ એવો સક્સેસફુલ થાય છે અને પોતાની ઊંચાઈઓ, પોતાના લક્ષ્યો, પોતાના સપનાઓ સાકાર કરે છે. જો આપણે પણ આપણા સપનાઓને સાકાર કરવા હોય, લક્ષ્યોને પાર પાડવા હોય અને મોટા વિઝન સાથે આગળ વધવું હોય તો આપણે પણ આ 5 આદતો કેળવવી ખૂબ જરૂરી છે. મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે તમે આ 5 આદતોને લઈને ચાલો છો કે પછી આમાંથી કઈ આદતને તમે એડ કરવા માંગો છો અને તમે કઈ કઈ આદતો ફોલો કરો છો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बेखौफ जियो.